બધાને હા કરું છું. હા આપણે શરૂ કરીએ યશાજી હા. મેડમ. અને આ અધ્યાય અત્યંત મહત્વપૂર્ણ છે અને એક નાના અધ્યાયમાં જેને પોતાના શિષ્યની કે પોતાના પુત્રની હિતની કામના ઉચ્ચ કોટીની છે, એ જ વ્યક્તિ આ બધી વાત કરી શકે છે. એટલી બધી આત્મશ્લાઘા, આત્મ પ્રશંસા, હું સારું છું એ દેખાડવાની, અને બીજા લોકો પણ બહુ સારા છે, દુનિયા બહુ સારી છે, આ દેખાડવાની કોશિશ આખા દુનિયામાં થઈ રહી છે. હું સારી છું એ એટલા માટે દેખાડે છે કે પોતાને બીજા પાસેથી કોઈ સ્વાર્થ પૂર્તિ કરવી છે, પ્રશંસા મેળવી છે, પોતાની યશની કામના છે, એટલા માટે. અને દુનિયા સારી છે એ કોઈને ફસાવવા માટે એમ કહેવા માટે. અને ભગવાન મહાવીર આમાંથી કોઈ પણ વાત પસંદ નથી કરતા. દરેક જગ્યા, દરેક નાની નાની વાતમાં પણ બીજાને તકલીફ ન થાય, બીજાને તમે હર્ટ નહીં કરો, તમારા જોવામાં, સાંભળવામાં, કામ કરવામાં, ચાલવામાં, દરેક ક્રિયામાં તમને સાવધાન રહેવાનું કહે છે કે તમે કોઈનું અહિત નહીં કરો. જ્યારે આપણે પોતાની પ્રશંસા કરીએ, પોતાને સારું દેખાડીએ, એનો અભિપ્રાય છે કે આપણે બધાને ખોટા સાબિત કરી રહ્યા છીએ. 50 વ્યક્તિમાં હું મારી જાતને એકલીને કહું કે ના, મેં બરાબર કર્યું છે, મેં જે કર્યું છે એ જ બરાબર છે, એનો મતલબ છે બીજા 50 વ્યક્તિ ખોટા છે. આપણે કહેતા નથી, સામેવાળા પણ આપણને કહેતા નથી, પણ એમાં હકીકત આ છે કે જ્યાં જ્યાં લોભનો અંશ છે, ત્યાં ત્યાં બીજાને માટે દ્વેષ, ઘૃણા, નફરત આ બધું છુપાયેલું છે. અને જ્યારે આપણે બીજાને સારું કહીએ, પર જ્યારે સારું થાય, એનો મતલબ પોતાના સુંદરતાનું, પોતાના સચ્ચાઈનું પોતાની ખબર નથી. આત્મા શું છે ખબર નથી, એટલે દુનિયા સારી લાગે છે. તો આ 10મા અધ્યાયમાં ભગવાન મહાવીર જે કહેવામાં કહે છે કે તમે બહુ નાનો સમય તમારા જિંદગીનો તમારા હાથમાં છે, અનાદિકાલની યાત્રા કરી, અને આ અનાદિકાલના યાત્રામાં વધારેમાં વધારે કોઈનું આયુષ્ય હોય તો 100 વર્ષથી કોઈનું વધારે આયુષ્ય નથી. અનાદિકાલના યાત્રામાં 100 વર્ષ એટલે કેટલા છે? કેટલું છે? કઈ નથી. અનાદિકાલમાં 100 વર્ષ એટલે કઈ નથી. 84 લાખ યોનિઓમાં એક મનુષ્ય જન્મ, એની શું હેસિયત છે, એનું શું મહત્વ છે, એ પણ કઈ નથી.
એટલે સમય હાથમાં નથી, જીવનની કદર નથી. અને એમાં શત્રુ કેટલા છે? બહારના શત્રુની ગણતરી છે. એક સ્કૂલમાં એ ભણવા જાય છે તો એને ખબર છે મારા સાથે કોમ્પિટિશન કરનાર કેટલા છે. 50 બાળકો છે અને 50 બાળકો એના માર્ક લિસ્ટથી બહુ દૂર છે. એકાદ કોઈ એના સાથે કોમ્પિટિશન કરવા વાળું છે. પણ અંદરમાં આપણા પોતાના જીવનની અંદરમાં કશાયો કેટલા છે, શત્રુ કેટલા છે, અને એક એક શત્રુની ભૂમિકા આપણે ઓળખી ન શકીએ. એક ક્રોધી વ્યક્તિ હશે તો ઉપરથી ક્ષમાનું આવરણ, ક્ષમાનો દેખાવો અને અંદરમાં ક્રોધની અગ્નિ જલતી હોય છે. ઉપરથી તમારી પ્રશંસા કરશે પણ અંદરમાં ઈર્ષા, કપટ, દ્વેષ, ઘૃણા બધું ભરેલું છે. ઉપરથી તમારા માટે ઉદાર બનશે અને અંદરમાં લોભની વૃત્તિ કામ કરશે. ઉપરથી સરળ દેખાય છે પણ અંદરમાં કપટ ભરેલું છે, માયાનું કોઈ જાલ પાથરેલું છે. તો આ બધામાં કેમ આપણે માણસને ઓળખી શકીએ? બહારમાં કોઈની ઓળખાણ, કોણ આપણું હિતૈષી છે, કોણ આપણું સારું ઈચ્છે છે, એ કઈ આપણે કોઈના માટે કહી નથી શકતા. આજે જે મિત્ર છે કાલે શત્રુ થઈ જશે. આજે જે સગાવાલા છે એ પારકા થઈ જશે. આજે જે તમારે સુખ માટે ચિંતા કરે છે એ દુઃખ ક્યારે આવે અને ક્યારે પડી જશે બધા એની રાહ જુએ છે. તો આવા પરિસ્થિતિમાં મનુષ્ય જીવન કેવી રીતે આપણે એને સંભાળવાનું, કેવી રીતે આપણે એને સાચવવાનું, કેવી રીતે આપણે એની રક્ષા કરવાની અને એમાં રહેલા ગુણોને કેવી રીતે વિસ્તાર આપવાનો, કેવી રીતે ગુણોને પ્રગટ કરવાની, પોતાનો વિકાસ, પોતાની સુખ સમૃદ્ધિ એ કેવી રીતે મેળવવાની, ખરેખર એક ખૂબ વિકટ પ્રશ્ન છે સાધકના સામે. પણ ભગવાન મહાવીર એનો રસ્તો દેખાડે છે. એ કે છે જો મોટા મોટી રીતે તું 4 વસ્તુ ધ્યાનમાં રાખજે. અહે વયઈ કોહેનમ 64 સુક્તિ છે. અહે વયઈ કોહેનમ માનેન અહમા ગઈ માયા ગઈ પડિગ્ગાઓ લૌભાવો દુહવો ભયમ. અહે વયઈ કોહેનમ ક્રોધથી આત્માની અવનતિ થાય છે અને માનથી અધમ ગતિમાં જાય છે. માયા આ સારા રસ્તા રોકીને રાખે છે અને લોભ આ ભય પેદા કરવા વાળું છે, કષ્ટ પેદા કરવા વાળું છે. અને આ સંસારની ભયાનક સ્થિતિમાં આપણા પોતાની સ્થિતિ શું છે, આપણે કેટલા શક્તિશાળી છે, આપણા પાસે કેટલા સાધનો છે, આપણી ક્ષમતા કેટલી છે, એ જો વિચારીએ તો એના માટે શું કહ્યું? ધૂમપત્તયે પંડુયે જહા નિવડૈ રાય ગણાન અચ્ચયે એવમ મનુયાન જીવિયમ સમયમ ગોયમ માપમાયે. એવમ મનુયાન જીવિયમ, આ પ્રકારે મનુષ્યનું જીવન છે. મનુષ્યનું જીવન કેમ છે? ધૂમપત્તયે પંડુયે જહા નિવડૈ રાહી ગણાન અચ્ચયે. વૃક્ષની ઉપર પાકેલો પાંદડું હોય, સુકાઈ ગયેલો પાંદડું હોય તો કેટલી વાર રહી શકે છે વૃક્ષ ઉપર? એક હવાનો ઝોકો આવશે
અને એ પાંદડું નીચે પડી જશે. અને નીચે પડી ગયા પછી હવા એને ઉડાવીને લઈ જશે. કોઈ માણસ ચાલતું હોય તો એના ઉપર પગ મૂકી દેશે, ચૂરો ચૂરો કરી નાખશે. કોઈ જીવડા આવશે તો એ એને ખાઈ જશે. એની પણ ક્યાં સુરક્ષા છે? અધોગતિમાં ગયા, પતન થયું, સદગતિ ન મળી તો પણ સુરક્ષા ક્યાં છે જીવનની? ત્યાં પણ કોઈ સુરક્ષા નથી. નિવડે રાઈ ગનાન અચ્ચે, જ્યારે જીવનનો સમય, રાત અને દિવસ પૂરા થઈ જશે ત્યારે આ જીવન એવી જ રીતે ઝાડ ઉપરથી નીચે પડી જશે જેવી રીતે સુખેલું પાંદડું પડી જાય છે. એના આયુષ્યને કેટલો વિશ્વાસ કરી શકીએ આપણે? લીલું નાનું પાંદડું છે, હવે મોટું થશે. મોટું થાય કેટલું સરસ લાગે છે. હવે ફૂલ આવશે, હવે આ આવશે, આશા બંધાય છે. પણ પાંદડું સૂકી જાય પછી શેની આશા છે? શેની આશા છે? કોઈ આશા છે કે આમાં કોઈ સુંદરતા ખીલી આવશે, આમાં કંઈ સારું થવાનું છે? કોઈ આશા નથી. બસ પ્રતીક્ષા છે કે ક્યારે એક ઝોકો આવે, ક્યારે કોઈનો સ્પર્શ થાય, કોઈ લાકડી છે, કોઈ દંડો છે, કોઈનો સ્પર્શ થાય અને પડી જાય, બસ. તો આ પ્રકારે જીવન છે. હજી એક ઉદાહરણ આગળના ગાથામાં એના માટે આપ્યું છે. કુસદ્ગે જહ ઓસ બિંદુએ થોવમ ચિઠ્ઠઈ લંબમાનયે એવં મનુયાન જીવિયમ સમયમ ગોયમ માપમાયે. કુસદ્ગે જહ ઓસ બિંદુએ, ઘાસના તિનકા ઉપર, એના અગ્રભાગ ઉપર, ઘાસનો તિનકો કેટલો પાતળો છે, કેટલો નાનો છે, અને એનો અગ્રભાગ, અને એ અગ્રભાગ ઉપર આમ લટકે છે પાણીની બૂંદ. અને પાણીની બૂંદ તો થોડી મોટી હોય છે, પણ ઓસની બૂંદ એટલે સવારના ઠંડીના દિવસોમાં જે ઝાકળ આવીને વનસ્પતિ ઉપર, કપડા ઉપર, પૃથ્વી ઉપર પાણી દેખાય છે, એની એક બૂંદ. અને આ બૂંદ થોવમ ચિઠ્ઠઈ લંબમાનસ, આ લટકે છે. આ લટકતી બૂંદ ક્યારે નીચે પડી જશે એનું કઈ ખબર છે? એનો વિશ્વાસ છે કે એક ક્ષણમાં આપણે થોડું આટો મારી આવીએ અને પાછા જોશું, અથવા આપણા મિત્રને બોલાવીએ કે જો કેટલું સરસ મોતી જેવી ચમકે છે ઓસની બૂંદ, કોઈને દેખાડવા માટે ત્યાંનું સૌંદર્ય ભલે એક ક્ષણ માટે છે, પણ એના પાસે આટલું સૌંદર્ય છે તો આપણે એક વખત નજરે જોઈ લઈએ. જરા બોલાવવાનું તો એટલી વાર પણ રાહ જોઈ શકાય? નહીં જોઈ શકાય. આટલી વાર પણ રાહ ન જોઈ શકાય. આટલું નાનું સમય છે કે એ નજર ટપકીને પડી જશે. એ પોતે ન પણ ટપકીને પડી જાય તો એક નાની ચકલી એ ત્યાં આવે અને એની નાની ચૂંચ એને પકડી લે તો એના જીવનની કઈ સુરક્ષા? અથવા સૂરજ નીકળી જાય, તાપ નીકળી જાય તો એના તાપમાં એનું કોઈ સુરક્ષિત છે જીવન? એનું સુરક્ષિત જીવન? એ ઓસના બિંદુનું જીવન સુરક્ષિત છે, પણ આપણા જીવનનો એક ક્ષણ પણ સુરક્ષિત છે? તમે તમારી ગેરંટી આપી શકો છો કે 1 મિનિટ પછી મને તમે જીવતા જોશો? હું આપી શકું છું તમને ગેરંટી? અત્યારે આપણે વાત કરીએ છીએ, આપણે અત્યારે સમજીએ છીએ, અત્યારે આપણને લાગે છે કે હા આપણે બહુ સ્વાધ્યાય સારી રીતે કરી છે, આપણું દિમાગ કામ કરે છે, આપણી આંખ કામ કરે છે, આપણું મોઢું કામ કરે છે, બધું એકદમ વ્યવસ્થિત છે. પણ ગેરંટી આપી શકીશું તમને કે આવતા મિનિટે શું થવાનું છે? કોઈ ગેરંટી નહીં. ક્યાંય પણ સુરક્ષા નથી. એવમ મનુયાન જીવ્યમ, આ મનુષ્યનું જીવન એટલું અસુરક્ષિત છે. અને આ ભયંકર પરિસ્થિતિમાં, અને આ ભયંકર પરિસ્થિતિ કોને દેખાડે છે મહાવીર? કોના માટે કહે છે? કોના માટે કહે છે?
સમય માટે. માપમાય. હે ગૌતમ, તું સમયનું પણ પ્રમાદ મત કર, પ્રમાદ નહીં કર. ગૌતમ સ્વામી કેવા છે? અજ્ઞાની છે, એને ખબર નથી, એને ઊસની બૂંદ જોઈ નથી, એને સુકેલા પાંદડા જોયા નથી, એને જીવન માટે કોઈ વિચાર્યું નથી, એને જીવન માટે ક્યાંય વાંચ્યું નથી. કેવા છે ગૌતમ સ્વામી? કેવા છે? અને આવા ગૌતમ સ્વામીને જો ભગવાન કહે છે, તો ભગવાન આ મસ્તી વાત કરો છે કે હવે બેઠા છે ગુરુ ચેલા બે જણા, શું વાત કરીએ? તો થોડી જ્ઞાનની વાત કરી લઈએ. એટલા માટે વાત કરે છે, એટલા માટે વાત કરે છે કે કોઈ શંકા છે ગૌતમ સ્વામીને, અને પ્રશ્ન પૂછ્યો એટલે ભગવાન મહાવીર કહી દીધું કે જીવન આવું છે. અને કોના જીવન માટે? કોઈ બીજાના જીવન માટે પૂછે છે ગૌતમ સ્વામી? કોઈના બીજાના જીવન માટે ભગવાન મહાવીર કહે છે? કોના જીવન માટે? જ્યારે એક વ્યક્તિને સંબોધન કરીને કોઈ વાત કરતા હોય તો એ વાત વિશેષ રૂપથી એના માટે જ છે. ભલે ને એને કીધું તો આપણને પણ સમજે કે અમારું જીવન પણ એવું છે, એ વાત અલગ છે. પણ મહાવીરના સંબોધનમાં કોણ છે? ગૌતમ સ્વામી જેવા જ્ઞાની છે. અંગાની પૂર્વાની ચતુર્દશાપી, 14 અંગનું જ્ઞાન એક મુહૂર્તમાં 48 મિનિટમાં ભગવાન મહાવીર પાસેથી પ્રાપ્ત કર્યું. એક સુક્તિ ત્રિવેણીમાં ઉત્તરાધ્યાય સૂત્રની સ્વાધ્યાય કરવામાં કેટલું ટાઈમ લાગશે? 48 મિનિટ ઓછા પડશે. અને અંગાની પૂર્વાની ચતુર્દશાપી, 14 પૂર્વનું જ્ઞાન એક અંતર મુહૂર્તમાં માત્ર 48 મિનિટના અંદરમાં ગૌતમ સ્વામી પ્રાપ્ત કરે છે. તો ગૌતમ સ્વામી જેવા જ્ઞાની થવા માટે કેટલા જન્મ લેવા પડશે આપણને? કેટલી સાધના કરવી પડશે આપણને? કેટલી તપશ્ચર્યા કરવી પડશે? એક ઉપવાસ કરીએ તો આહા લાગે મેં ઉપવાસ કર્યો છે. અને ગૌતમ સ્વામી જેવી તપશ્ચર્યા કરશું તો એક શાસ્ત્રની એક પંક્તિ આપણે વાંચીએ કે એક લાઈન આપણે યાદ કરીએ, કંઠસ્થ કરીએ, લર્ન કરીએ, બાય હાર્ટ કરીએ તો લાગે હા મેં આજ બહુ સારું કામ કર્યું. એક લાઈન યાદ કરી છે શાસ્ત્રની. અને 14 પૂર્વના જ્ઞાની, 4 જ્ઞાનના થઈને ગૌતમ સ્વામીને જ્યારે ભગવાન મહાવીર એમ કહેતા હોય કે સમયમ ગોયમ માપમાય, એક સમયનું પણ પ્રમાદ નહીં કરે. અને પછી ગૌતમ સ્વામીનો શું જવાબ છે? ગૌતમ સ્વામી કીધું આ મને ખબર છે, મેં વાંચ્યું છે, મેં સાંભળ્યું છે. કીધું ગૌતમ સ્વામી કોઈ દિવસ એવું? આપણે શું ભણીએ છીએ? આપણે આપણા જીવન માટે શું લઈએ છીએ એમાંથી? કે જ્યારે કોઈ વાત કરતા હોય આપણી સાથે અને કોઈ આપણને સમજાવતા હોય ત્યારે આપણે એમ કહીએ હા મેં વાંચ્યું લે છું, તો મેં ફોગટનું જ્ઞાન આપ્યું તમને, વ્યર્થમાં જરૂરત નહોતી એને કહી દીધું. જ્ઞાન લેવાની તત્પરતા, જ્ઞાન લેવાની ભૂમિકા એ પણ હજી આપણામાં આવી નથી. તો જ્ઞાન ઝીલવા માટે આપણા પાસે હાથ નથી, તો જ્ઞાન કેવી રીતે ઝીલશું? આપણે જ્ઞાનને કેવી રીતે સુરક્ષિત રાખશું? જ્ઞાનનું મેં જીવન કેવી રીતે જીવી શકશું? સમયમ ગોયમ માપમાય. આવી રીતે મનુષ્યનું જીવન છે. ગૌતમ સાવધાન કર્યું છે ભગવાન મહાવીર એમને. અને કઈ રીતે સાવધાન કર્યું છે? શું કહીને કહ્યું છે? સમયમ ગોયમ માપમય, તું એક સમયનું પણ પ્રમાદ નહીં કર. નહીં કરે. કોઈ તાર્કિક હોય ને તો ભગવાનને પૂછવું હોત કે તમે એક તરફ તો તમે કહો છો કે તારું શરીર જીર્ણ શીર્ણ થઈ ગયું છે, તારા વાળ કાળા હતા સફેદ થઈ ગયા છે, તારી ઇન્દ્રિયો ક્ષીણ થઈ છે, જોવાની શક્તિ ઓછી થઈ છે, સાંભળવાની શક્તિ ઓછી થઈ છે. ભલે આગળના ગાથામાં
એ બધું ભગવાન મહાવીર ગૌતમને કહે છે. અને એકાંતમાં નથી કહેતા કે એકાંતમાં ચૂપચાપ એને કહી દીધું કે જો તારો બુઢો થઈ ગયો છે, તું વાળ સફેદ થઈ ગયા છે તારા, તો કઈ વાંધો નહીં, સાંભળી લેશું એક વખત હિંમત રાખીને. પણ સભાની વચમાં સમૂહ શરણમાં ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી કહે છે, હું જ્યારે પણ આ અધ્યયનનો સ્વાધ્યાય કરું 10મા અધ્યાયમાં, ત્યારે મારા આંખમાં આંસુ આવી જાય છે. એ કમાલ છે ગૌતમ સ્વામી, કમાલ છે. આટલું ગુરુની વાત એટલી રીતે સાંભળી શકે છે. આપણે કઈ સમતા ભાવ, આવા મહાન જ્ઞાની ગુરુના સામે પણ આપણું સમતા ભાવ રહી શકે છે. જો કોઈ એમ કહી દે કે તમારા વાળ સફેદ થઈ ગયા છે, હવે તમે બુઢા થઈ ગયા છો, તમારી ઇન્દ્રિય શિથિલ થઈ ગઈ છે, અને શું પ્રમાદ કરો છો, શું વાતોમાં પડ્યા છો, તો કેવું લાગશે? સહન કરી શકશું? સભાની વચમાં, બધાની વચમાં જેને ભગવાન મહાવીરના સંઘના 50,000 સાધુ સાધ્વી અને લાખો શ્રાવક અને શ્રાવિકાઓ કહે છે ગૌતમ સ્વામીને કે જીન નહીં પણ જીન સરીખા, કેવલી નહીં પણ કેવલી સરીખા. એટલું આદર છે, એટલું સન્માન છે ગૌતમ સ્વામી માટે. અને બધા એમ કે છે કે અમે જીન, તમે ભલે એમ કહેતા હું વિતરાગ નથી, મહાવીર જેવું મને કેવલ જ્ઞાન નથી થયું, તમે જીન નથી, તમે કહો છો બરાબર, ઠીક છે તમે કહો, પણ અમને તો એવું લાગે છે કે તમે મહાવીર જેવા છો, અમને તો એવું લાગે છે તમે કેવલી જેવા છો. આટલી ભક્તિ, આટલું સમર્પણ અને આટલું પ્રેમ આપનાર સંઘ છે. અને આ સંઘના વચમાં ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છે, સમયમ કોયમ માપમાય. વાત લાગી આવે કે નહીં? પણ ક્યાં લાગવી જોઈએ? ક્યાં લાગવી જોઈએ? એવું લાગવું જોઈએ કે અંદરથી પાણીનો સ્ત્રોત ફૂટે. આપણે માટી ખોદીએ, આપણે પથ્થર તોડીએ કે એમાંથી પાણીનો કૂવો નીકળે, કૂવામાં પાણી આવે, તો આપણું એક પ્રહાર, આપણું એક વચનનો આઘાત કેવું લાગવું જોઈએ કે અંદરથી પાણીનો સ્ત્રોત ફૂટે, કે પથ્થર ચૂર ચૂર થઈમાં બ્લાસ્ટ થઈને બહાર નીકળે. શું થવું જોઈએ? બ્લાસ્ટ થવું જોઈએ કે અમૃત નીકળવું જોઈએ અંદરથી? ગૌતમ સ્વામી જ્યારે આ વાત અંદરમાં ઉતરે છે તો અંદરથી અમૃતના ઝરણા ફૂટે છે. પથ્થર તૂટીને કોઈના આંખમાં નથી જતું, કાકડી, પણ અમૃત બહાર નીકળે છે. ગૌતમ સ્વામી સાંભળે છે, પણ એમ નથી કહેતા કે હવે મારે, હું વૃદ્ધ થઈ ગયું છું, તમારા કરતા મારી ઉંમર મોટી થઈ છે. કોણ મોટા છે ઉંમરમાં, મહાવીર કે ગૌતમ સ્વામી? ઉંમરમાં ગૌતમ સ્વામી મોટા છે. તમારા કરતા મારું આયુષ્ય વધારે છે, ઉંમર મોટી છે, હવે ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે, હવે તમે કહો છો પ્રમાદ નહીં કરું, તો હું શું કામ કરવા જાઉં હવે? 2 દિવસના ઉપવાસના પારણાના દિવસે ગોચરી લેવા પણ હું પોતે જાઉં છું. જ્યારે આપની દેશના ચાલતી હોય ત્યારે હું સમૂહ શરણમાં બેસીને આપની દેશના સાંભળું છું. કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય, કોઈને પણ કઈ સમજવું હોય, તો હું તમારા પછી એ લોકોને તમારી વાત સમજાવું છું. હું ક્યાં કામ નથી કરતો, હું કઈ નકામો બેઠો છું? બેસી બેસીને રોટલા ખાઉં છું? અને શું કરું હવે? શક્તિ તો છે નહીં, ઇન્દ્રિયોમાં તાકાત તો છે નહીં, પછી હું શું કામ કરું? સમયમ ગોયમ માપમાય, એનો મતલબ શું છે? પ્રમાદ નહીં કરતો શું કરું? પણ ખરેખર જે દિવસે ગૌતમ સ્વામી જેવી પ્રજ્ઞા, ગૌતમ સ્વામી જેવું સમર્પણ અને ગૌતમ સ્વામી જેવું ભગવાનના માટે શ્રદ્ધા જ્યારે આવશે, ત્યારે આ પ્રશ્નો બધા ખતમ થઈ જશે. એ પ્રશ્નો કોના? મારા જેવાના, તમારા જેવાના, કે હજી અજ્ઞાનમાં પડ્યા છે. હજી મારી બહુ ભક્તિ, મારું બહુ પ્રેમ કહો છો, કહીએ છીએ આપણે કે પ્રભુ પ્રતિ, ગુરુ પ્રતિ મારી અનન્ય શ્રદ્ધા છે, પણ હજી ક્યાંય કચાશ છે,
હજી ક્યાંય કચાશ છે, હજી ઈ વાની ઝીલવાની તૈયારી આપણામાં આવી નથી. સમયમ કોયમ આપવાય, તું એક ક્ષણનો પણ પ્રમાદ નહીં કર. એક ક્ષણ પણ એવું નહીં થાય. પ્રમાદ નહીં થાય મતલબ આપણે ચાલીએ છીએ અને ચાલતી વખતે તમે ઊભા નહીં રહો એમ કોઈ કે, એનો મતલબ શું છે? તમારું એક કદમ પછી બીજું કદમ તરત જ આગળ આવવું જોઈએ. નહીં આવે તો પ્રમાદ, આગળ આવવું જોઈએ. એટલે એ આજે જેટલું જ્ઞાન છે, આવતીકાલનો સૂરજ એ જ્ઞાનમાં વૃદ્ધિ જોશે કે નહીં જોશે? આગળ જવું જોઈએ ને, પ્રમાદ નહીં કરવું જોઈએ ને. સાધનાના ક્ષેત્રમાં જે માર્ગ ઉપર ચાલ્યા છે એ માર્ગનો હર ક્ષણ હર પલ એક એક કદમ આગળ જવું જોઈએ, પાછળ નહીં આવે અને અટકે પણ નહીં. અનુભવ થાય છે કે આપણા પ્રેમમાં, આપણા ભક્તિમાં, આપણા સમર્પણમાં, સંઘ પ્રત્યેની આપની લાગણીમાં થાય છે એવું કે હર ક્ષણ વધે છે, હર ક્ષણ આગળ જાય છે, લાગે છે એવું. એક માને પણ હું પૂછું કે તમને એવું લાગે છે કે અત્યારે એક કલાક પહેલા મારા પુત્ર પ્રત્યે મને જે સ્નેહ હતું એ આ ક્ષણે વધ્યું છે, એવું અનુભવ થાય છે? થાય છે અનુભવ? આટલી સૂક્ષ્મતાથી આપણે પકડતા નથી પોતાને, આટલા સૂક્ષ્મતાથી પોતાના જીવનને આપણે જોતા નથી કે આપણો એક એક ક્ષણ કેટલું મહત્વપૂર્ણ છે. આપણે જાય છે એ પણ નથી ખબર પડતી, જાય છે એ પણ નથી ખબર પડતી. એક વર્ષ પૂરું થાય તો આપણે બર્થડે મનાવીએ અને બર્થડેમાં શું કહીએ છીએ કે આપણે 80 વર્ષના હતા તો હવે 81 થઈ ગયા, એમાં ઉમેરો થઈ ગયો, વધારે થઈ ગયું. વધારે થયું કે એક વર્ષ જિંદગીનું ઓછું થયું? શું થયું? ત્યારે પણ આપણને એ આપણી ભાષા એ છે કે ના, એક વર્ષ વધ્યું, અમે આ જીવનમાં આવીને ભગવાનના ભક્તિમાં જોડાઈ ગયા અને એમાં એક વર્ષ વધ્યું છે અમારું. આ અનુભવ થાય છે કે બર્થડેના દિવસે ખાલી એમ થાય છે કે હું એક વર્ષ મોટી થઈ. શું અનુભવ થાય છે કે મારા જીવનમાં મારા ગુરુ આવ્યા, મારા ભગવાન આવ્યા, મારું ધર્મ આવ્યું, મારી સાધના આવી, એમાં વધારે થયું છે. એવું અનુભવ થાય છે કે મારા આયુષ્યનું એક વર્ષ વધી ગયું. શું અનુભવ થાય છે? ત્યાં પણ હું છું, મારા ભગવાન નથી. ત્યાં પણ હું છું, મારા ગુરુ નથી. ત્યાં પણ હું છું, પણ મારું જ્ઞાન નથી. શું બન્યું? તો ક્યાં આપણે વધી રહ્યા છીએ, ક્યાં આપણે ઓછું કરીએ છીએ? જ્યારે ક્રોધ આવે ત્યારે અનુભવ થાય છે કે આ ક્રોધ આવ્યું અને આ વખતે મારું જ્ઞાન ઓછું થઈ ગયું. આ ક્રોધ આવ્યું અને મારી ક્ષમા ઓછી થઈ, એવું અનુભવ થાય છે. પાછું આપણે સફાઈ આપીએ કે ક્રોધ તો આવે જ ને, મનુષ્ય છે, ક્રોધ આવશે, અહંકાર આવશે, માનવી છે, કોઈ બોલે તો દુઃખ તો લાગે ને. અરે શું દુઃખ તો લાગે? એવી ખોટી ખોટી સાંત્વના, એવી ખોટી ખોટી સિમ્પેથી આપણે ભેગી કરીને પોતાના અજ્ઞાનને ઢાંકવાની કોશિશ કરી રહ્યા છે. આ ખોટી સિમ્પેથી નથી જોતી. કોઈના દયા ઉપર જીવવાની જરૂર નથી, પોતાના સમજદારીથી જીવવું છે, કોઈની દયાની ખાतिर નહીં. હવે કોઈ ગુસ્સો કરતા હોય અને કોઈ કંઈ દુઃખ કરે, આપણા આંખમાં આંસુ આવી જાય તો બીજા આપણને સમજાવવા આવે ને કે નહીં નહીં નહીં, તમે ખોટું નહીં લગાડતો, આ સંસાર છે, એવું તો ચાલે જ છે, કોઈ કોઈના માટે બોલતા હોય છે, આપણે ખોટું નહીં લગાડવાનું. સમજાવવા આવે ને, સિમ્પેથી દેખાડવા આવે ને. આવે છે કે નહીં? કોઈ અનુભવ છે કે નહીં? તો ત્યારે શું મનમાં આવે? ત્યારે શું આપણે જવાબ આપીએ? ત્યારે આપણે એમ કહીએ કે મને તમારી દયાની ભીખ નથી જોતી, હું તમારા
પર નથી જોવાની, હું મારા સમજદારીથી જીવું. હું વિચારીશ કે મારે શું કરવું જોઈએ. હું ગલત છું તો ગલત છું, અને હું સહી છું તો મારે શું કરવું જોઈએ. મારા પ્રેમના રસ્તે જવું છે કે મારા કોઈના અપમાનના કીધેલા શબ્દો પર વિચાર કરીને ક્રોધથી મારા આત્માને દુર્ગતિમાં મોકલવું છે. ભગવાન તો કહ્યું છે, હમણાં આપણે વાંચી લીધું કે ક્રોધ ક્યાં નીચે ઉતારે છે અને અહંકાર દુર્ગતિમાં મોકલે છે, અધમ સ્થિતિમાં મોકલાવે છે. તો આ તો બધા ભેગા ચારે તરફ તો ઊભા છે. ક્રોધ, માન, માયા, લોભ, કે આવે પથ્થર ઉપરથી કે તરત જ આપણે ધક્કો મારીને એને બીજી જગ્યા મોકલી દઈએ, હજી એને નીચે ઉતારી દઈએ ખાડામાં. એ તો તૈયાર બેઠા છે. અને આપણે શું કરીએ? આપણે એ જ કરવાનું કે કોઈની દયા લઈને, કોઈની સિમ્પેથી લઈને, કોઈની ભલામણ લઈને. શું? મારી પાસે પ્રજ્ઞા છે, હું જ્ઞાની છું, મારા શુદ્ધ જ્ઞાનનો હું ઉપયોગ કરીશ. આ અહંકાર નથી, આ અહંકાર નથી. વિચારી લઈશું. બાહુબલી ક્યાં ઊભા છે? ક્યાં ઊભા છે? દરેક સ્થિતિમાં બાહુબલીને તમે જુઓ. ભારતની સાથે યુદ્ધ કરવા પહેલા જ્યારે ભરત એને કહે છે કે આપણા રાજ્યની વ્યવસ્થા આ રીતે હોવી જોઈએ, અને એ વ્યવસ્થા બાહુબલીને ખબર ન પડી કેવી શું કહેવા માંગે છે, શું નથી કહેવા માંગે. એનો ક્રોધ, એનો અહંકાર એને શું કહે છે કે ભરત રાજ્ય લેવા માંગે છે. એટલે આમ ચીકણી ચૂપડી વાતો કરે છે કે એક ગણતંત્ર પ્રણાલી હોવી જોઈએ, એકબીજાના શાસનમાં એકબીજાને જવા આવવાની, બિઝનેસ કરવાની બધી સગવડતા મળવી જોઈએ, આપણે કઈ સારું વિચારીએ. આ ખોટી વાતો કરે છે ભરત. ભરતને ઈચ્છા છે કે બધું રાજ્ય ઈ જ લઈ. કોણ વિચારે છે? બાહુબલી. અને શું જવાબ આપે છે કે મને આ મારા હકમાં મળેલું છે, મારો અધિકાર હતું, અને એ અધિકાર મને ભગવાન ઋષભદેવ આપ્યું છે. આ રાજ્ય મને આપ્યું છે. જો લેવું હોય તો યુદ્ધ કરીને લો, માંગીને નહીં. તમે વડીલ છો, તમારું સન્માન હું કરીશ, એક ભાઈ તરીકે હું તમારો સન્માન કરીશ, પણ તમે માગો અને હું રાજ્ય આપી દઉં, એ ન બને. કેટલા પ્રકારના આવેગ છે મનના, અને આ બધા આવેગ કેવી રીતે પ્રગટ થાય છે કે એક તો ભરત શું વિચારે છે, પછી ભરત શું કામ માગે છે રાજ્ય, એ મને રાજ્ય કોને આપ્યું છે, આ મારા બાપાનું છે, હું કેમ આપું, અને તો પણ જોતું હોય તો પછી મને હારા, હું હારું તો આપું, અને નહીં હારું તો નહીં મળે, નહીં મળે. કેટલા પ્રકારના વિચારો છે, અને યુદ્ધ થાય છે. અને આ યુદ્ધમાં આ દરેક પ્રપંચ માયાના, લોભના દરેક પ્રપંચમાંથી એક સાચું જ્ઞાન એમાંથી પ્રગટ થાય છે. શું પ્રગટ થાય છે? શા માટે હું યુદ્ધ કરું? જ્યારે ચેલેન્જ કરવું હતું ત્યારે ભારતને ચેલેન્જ કર્યું, અને પછી શું વિચારે છે કે આ યુદ્ધ મારે શા માટે કરવાનું છે? રાજ્ય માટે. અને રાજ્ય મેળવીને શું કરવું છે? ભરતને મારીને ખતમ કરીને મને રાજ્ય મેળવવું છે, અને એ રાજ્ય જ્યારે મને મળશે ત્યારે હું અમર રહેવાનું છું, કે એક દિવસ મારે પણ રામ નામ સત્ય કરતો જવાનું છે? શું કરવાનું છે? અને ત્યારે રાજ્ય કોના હશે? ભરતનું હશે કે બાહુબલીનું હશે? કોનું રાજ્ય? કોનું રાજ્ય છે? ન ભારતનું છે ને બાહુબલી છે. મારું છે કહેવા વાળું જ કોઈ રહેવાનું નથી, તો રાજ્ય કોનું? ન ભારત કહેવા માટે છે કે આ રાજ્ય મારું છે, ને બાહુબલી કહેવા માટે રહેવાનું છે કે આ રાજ્ય મારું છે. તો કોના માટે રાજ્ય? અને નીકળી ગયા પછી પણ એક સાચો વિચાર આ અહંકારને, આ ક્રોધને બધાનું શમન કરી દે છે.
અને તો પણ એક વિચાર, એક પ્રશ્ન પાછો ઉભો છે. શેનું ઉભો છે? કે હું મારા નાના ભાઈને પ્રણામ કેમ કરું? હું મારા નાના ભાઈને પગે કેમ લાગું? મોટા ભાઈ સાથે યુદ્ધ નથી કરવું, મૂકી દીધું. હવે કોણ રહ્યા બાકી? નાના ભાઈ રહ્યા. હવે એને પગે કેમ લાગવું? તો પગે નહીં લાગવાનું તો પછી શું કરવાનું? પગે નથી લાગવું તો પછી કેવલ જ્ઞાન મેળવવું છે. કેવલ જ્ઞાન મળશે પગે લાગ્યા વગર? વિનમ્રતા વગર, અહંકારની શૂન્યતા વગર કેવલ જ્ઞાન પ્રગટવાનું છે, કેવલ જ્ઞાન મળવાનું છે? નથી મળવાનું. પણ શું વિચારે છે કે કેવલ જ્ઞાન મેળવી લઉં પછી મને પગે નહીં લાગવું પડે, કેવલ જ્ઞાન મેળવી લઉં પછી હું જાઉં ઋષભદેવ પાસે. અને કેવલ જ્ઞાન મેળવવા માટે 1 વર્ષ સુધીની તપશ્ચર્યા. કોઈ ખોટે રસ્તે ગયા? કેવલ જ્ઞાન મેળવવા માટે સાચા રસ્તે જ હતા ને, સાચા માર્ગ ઉપર જ હતા ને. છતાં પણ કોના પુત્ર? ભગવાન ઋષભદેવના પુત્ર. કેટલી મોટી સાધના! 1 વર્ષની સાધના. શિયાળો આવ્યો, તડકો આવ્યો, વરસાદ આવ્યો, તો પણ એમને એમ ઊભા છે. શરીર ઉપર લતાઓ ચડી ગઈ છે અને તો પણ એ હાલ્યા નથી જગ્યાથી. એવી સાધના. શું સાધના ખોટી હતી? સાધના તો એમાં પ્રામાણિકતા હતી કે નહીં? હતી. બધું હતું. કોના પુત્ર કઈ જગ્યા સાધના કરે છે, કેટલી સાધના કરે છે. ત્યાં હિંસ્ત્ર પશુ, વાઘ, સિંહ, કોઈની ગર્જના એને સંભળાતી નથી. ધ્યાનમાં ઊભા ને ઊભા છે, ડરતા નથી. આટલી અભયની સાધના. અને તો પણ કેવલ જ્ઞાન અટકી ગયું. કોનાથી અટકી ગયું? કોણ હતું અટકવા વાળું? ઠીક છે, આપણે આપણી ભાષામાં કહીએ અહંકાર હતું. કે હું પગે કેમ લાગુ? અહંકાર હતું કે પ્રમાદ હતું? અહંકાર હતું કે પ્રમાદ હતું? અને ભગવાન મહાવીર શું કહે છે? કે સમયમ ગોયમ માપ. એક સમયનું પણ પ્રમાદ નહીં કર. એક સમયનું પણ પ્રમાદ. આથી મુક્ત જેમાં બાળક. વેશાજી મહારાજ, તમારામાં અહંકાર હોય તો જ પ્રમાદ આવે ને? હા, અહંકાર વગર પ્રમાદ ના આવે. હા. તો અહંકાર છે એનો મતલબ પ્રમાદ છે. ક્રોધ છે એનો મતલબ પ્રમાદ છે. પ્રમાદ એટલે શું? તમે જે તમારી આત્માને જોતા હતા, તમે જે તમારા આત્મભાવમાં રમણ કરતા હતા, એમાંથી તમે નીકળીને ક્યાં ગયા? રાગદ્વેષમાં. એટલે શું થયું? અપ્રમત્ત અવસ્થામાંથી તમે પ્રમાદમાં ગયા. એટલે સાત્વિક ગુણસ્થાનમાં અપ્રમત્ત અવસ્થામાં આવો છો, નથી આવતા એમ નથી. આવો છો, ઘણી વખત આવો છો, પણ બસ ત્યાં પાછું પ્રમાદ આવી જાય છે. એટલે 48 મિનિટ સુધી સાતમા ગુણસ્થાનમાં રહી નથી શક્યા. એટલે શું થયું? છઠ્ઠામાં આવી ગયા, પાછા સાતવામાં ગયા, પાછા છઠ્ઠામાં આવ્યા. જેવી રીતે ઘડીનો પેન્ડુલમ આ બાજુમાં જાય અને પાછું અપોઝિટ દિશામાં જાય, ત્યાંથી નીકળે પાછું. ઝૂલા ઉપર રમ્યા છો ને? ઝૂલા ઉપર રમ્યા છે કે નહીં? કેવી રીતે જાય છે? એક વખત ઊંચું જાય છે તો પાછળ ઊંચાઈથી નીચે આવો છો. એટલે સાતમા ગુણસ્થાનમાં અપ્રમત્ત અવસ્થામાં એકદમ ઊંચાઈ ઉપર પહોંચી ગયા કે ત્યાં અહંકાર નથી, રાગ નથી, દ્વેષ નથી, કાંઈ નથી. અપ્રમત્ત અવસ્થામાં આવી ગયા. પણ પાછું પ્રમાદ આવ્યું, અને એ પ્રમાદ આવ્યું એટલે પાછા નીચે આવી ગયા. તો જ્યારે ભગવાન મહાવીર કહે છે ગૌતમ સ્વામીને કે સમયમ ગોયમ માપ અમાય, તો એનો મતલબ કે જે ગૌતમ અપ્રમત્ત અવસ્થામાં તમે રહો છો અને એમાંથી પાછી પ્રમાદની અવસ્થા જે આવે છે એને આવવા નહીં દો. આવ્યું ધ્યાન? કે ભગવાન મહાવીર કયા પ્રમાદની વાત કરે છે?
શરીરના પ્રમાદની વાત નથી કરતા, મનના પ્રમાદની વાત નથી કરતા, આત્માની જે અપ્રમત્ત અવસ્થા છે એની વાત કરે છે કે એને તમે ટકાવી રાખો. અને એને જો 48 મિનિટ સુધી ટકાવી રાખે તો કેવલ જ્ઞાન માટે ભલે ગયા અષ્ટાપદ પર્વત ઉપર. શા માટે ગયા ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત ઉપર? કેવલ જ્ઞાન મેળવવા માટે. ભગવાન મહાવીર કહી શક્યા હોત કે ગૌતમ અષ્ટાપદ ઉપર કેવલ જ્ઞાન રાખેલું નથી કે તું જઈને ઉપાડીને લઈ આવ. કહી શક્યા હોત. પણ એ પણ એક અનુભવનું, એ પણ એક શીખવાનું છે કે ગૌતમ સ્વામીને ના નથી પાડી ભગવાન મહાવીર. જાઓ, ગયા. 1503 તપસ્વી એમને જોઈને અપ્રમત્ત અવસ્થામાંથી પ્રમાદમાં આવવાવાળા વ્યક્તિને જોઈને જે પ્રમાદમાં, જે અજ્ઞાનમાં પડ્યા હતા, આ 1503 તપસ્વી કેવલ જ્ઞાનને પામી ગયા. અને ગૌતમ સ્વામી ક્યાં રહી ગયા? ગૌતમ સ્વામી કેવા રહી ગયા? અમારા જેવા થઈ ગયા. એકદમ ભગવાનની સામે, એટલે ખબર નહીં ભગવાન સામે. ગૌતમ સ્વામી એક નાના બાળકની જેવા થઈ જાય અને પાછા પૂછે છે સમોશરણમાં, એ સાધુને કહે છે કે ત્યાં નહીં બેસો, એ કેવલ જ્ઞાનીની જગ્યા છે, ત્યાં નહીં બેસો, તમે સાધુની પંક્તિમાં બેસો. ભગવાન મહાવીર કહે છે કે નહીં, બરાબર છે, એ એની યોગ્ય જગ્યા ઉપર બેઠા છે. આશ્ચર્ય થઈ ગયું ગૌતમ સ્વામીને. એ કેવલ જ્ઞાની થઈ ગયા અને એ કેવલ જ્ઞાની થઈ ગયા તો હું રહી ગયો. મારું કેવલ જ્ઞાન ક્યાં ગયું? કમાલ છે. ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીરના જે સંબંધ છે તે આટલું લાડકપણ, આટલું એક નિખાલસ જીવન ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના સામે જીવી શકે છે. આ કેટલું જીવનનું. આપણે કોઈના સામે, કોઈના સાથે આપણે એવી રીતે રહી શકીએ? દરેક વખતે પોતાનો અહમ લઈને ઉભા છીએ આપણે. ઘણું આપણે કહીએ કે મારા ફ્રેન્ડ છે, મારા રિશ્તેદાર છે, મારું આખું સમર્પણ એના માટે છે કે નહીં? પરિવાર માટે તમારું સમર્પણ છે કે નહીં? છે ને? પતિ માટે છે, પુત્ર માટે છે, પરિવાર માટે છે, દરેક માટે. પણ આટલું નિખાલસપણું છે એમાં, એ સમર્પણમાં, કે એટલું કહી શકીએ કે ભગવાન એને હું લઈ આવ્યો અને એને કેવલ જ્ઞાન થઈ ગયું અને હું કેમ રહી ગયો? મારું કેવલ જ્ઞાન આપવું મને માગી શકો? મારો ભાગ આપવો મને? ભગવાન કે ભાગ નથી, ભાગ્યની વાત છે. આ તારો હિસ્સો નથી, તારો અસ્તિત્વ છે. તને કોઈ હિસ્સો નથી કે હું તને આપી દઉં. તું કઈ મારા પાસેથી લેણદાર કે દેણદાર નથી કે હું તને આપી દઉં. પણ તારા જીવનનો અસ્તિત્વ છે, તારા જીવનની શુદ્ધ અવસ્થા છે કેવલ જ્ઞાનની. એ પામવા માટે તો સમય માત્રનો પ્રમાદ નહીં કર્યો. જે હાથમાં આવી છે વાત, જેને તે પામી ચૂક્યા છો, એને તમે બરાબર પકડીને રાખી શકો. હાથમાં આવે છે અપ્રમત્ત અવસ્થા, પણ પાછી હાથમાંથી છટકી જાય છે, તો એને છટકવા નહીં દેવું. એ ભગવાન મહાવીર કહે છે કે સમયમ ગોયમ માપમાય. તો જીવનની અવસ્થા સમજાવી, સમયની અવસ્થા સમજાવી કે આપણા પાસે કેટલું સમય છે. આપણને એવું લાગે છે કે હું બરાબર, આ મારી આંખો બરાબર કામ કરે છે તો હું આખો દિવસ બરાબર સ્વાધ્યાય કરી શકું છું, વાંચી શકું છું. એવું એક શરીરનો પણ અહંકાર છે કે નહીં? જાઈમયનમ રૂવમયનમ. મારા સૌંદર્યનો પણ મને અહંકાર છે, મારા શરીરના ક્ષમતાનો પણ મને અહંકાર છે. અને આ શરીરની ક્ષમતા છે તો એનું પણ ભગવાન મહાવીર કહી દીધું કે આ શરીરની પણ ક્ષમતા ખતમ થઈ ગઈ છે, હવે કાંઈ નથી રહ્યું. કેટલા રીતે, કેટલા પદ્ધતિથી અને આવા મહાજ્ઞાનીને સમજાવવાનું છે, તો પણ એક નાના બાળકને સમજાવતા હોય એવી રીતે સમજાવે છે કે પરિચુરઈ તે શરીરમ કેસા પંડુરયા ભવંતી. તારા વાંચો, તારું કોઈ ચાલ્યું, તારો અધિકારમાં હતું કે કાળા વાળ સફેદ ન થાય? તું રોકી શક્યો? તું તારા શરીરની કોઈ પણ અવસ્થાના પરિવર્તનને
તું રોકી નહીં શકે, તારો અધિકાર નથી. આત્માનો વશ છે, આત્માનું સામર્થ્ય છે કે શરીરની પરિણતિને બદલાવી શકે. જે ક્ષણે જે પરિવર્તન થવાના છે એ એના રીતે થવાના છે. એમાં કોઈ પણ કોઈના એમાં પર્યાયને બદલાવાની તાકાત કોઈમાં પણ નથી. આત્માની પર્યાય બદલવાની તાકાત પૂતગલમાં નથી અને પૂતગલને પરિવર્તન કરવાની તાકાત આત્મામાં નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને એ એના રીતે પરિણમે છે. આપણી કોઈ તાકાત નથી કોઈના બીજામાં પરિવર્તન લાવવાની. એક આત્મામાં પણ બીજા આત્માને કઈ કહેવાની સમજવાનું એની કોઈ તાકાત નથી. ખોટું અહંકાર આપણે રાખીએ છીએ કે હું આને કહી શકું છું, એ મારી વાત માને છે, એ મારા કેવા પ્રમાણે ચાલે છે. એ ખોટા અહંકાર છે. કોઈ નથી, એકદમ સ્વતંત્ર છે. પછી સ્વતંત્ર છે તો પછી એનો લાભો લેવું જોઈએ કે નહીં જોઈએ? આપણા ઉપર કોઈનું શાસન નથી. આપણે પૂર્ણ સ્વતંત્ર છીએ. આપણે કોઈના ગુલામ નથી. આપણે કોઈને ત્યાં સર્વિસ કરતા નથી. આપણા ઉપર કોઈની હુકમત ચાલતી નથી. આટલા આપણે સ્વતંત્ર છીએ. તો આ સ્વતંત્રતાનો લાભ લેવો જોઈએ કે નહીં લેવું જોઈએ? સ્વતંત્ર છીએ તો આપણે આપણા ચેરને મૂકીને કેમ બીજાના ચેર ઉપર જઈને બેસી? આપણી ચેર છે અપ્રમત્ત અવસ્થાની. આપણું આટલું સારું સુંદર સમોશરણ ભગવાનનો મૂકીને કેમ આપણે પાછા બીજાના કોઈના ઘરમાં જઈને રહેવા માંગીએ છીએ? કોઈના બીજાના ઘરમાં જઈને રહેવાનું ગમશે? ગમશે? આજે જ મને અમુક લોકો પૂછતા હતા, તમે જાઓ તો પછી તમારા પરિવારમાં ત્યાં રહેવો છો કે નથી રહેતા, જાઓ છો કે નહીં મળતા, મળો છો કે નથી મળતા. મેં કે અમને નથી ગમતું એના ઘરમાં રહેવાનું. એના ઘરમાં રહેવું અમને નથી ગમતું. અમે એકદમ સ્વતંત્ર છીએ. એ મૂકી દીધું. હવે એ લોકોના વચમાં રહેવું નથી ગમતું. તો પછી આ વાત હું જયારે બોલી તો બોલી ગઈ, બધાને કહી દીધું મને નથી ગમતું આ લોકોના વચમાં રહેવાનું. પણ હું વિચારું છું કે આપણે કયા લોકોના વચમાં રહેવું ગમે? આપણા અંદરના કશાયના વચમાં રહેવું ગમે? આપણા અંદરમાં રહેલે પ્રમત્ત અવસ્થામાં રહેવું ગમે? ક્યાં રહેવું ગમે છે? જ્યાં શુદ્ધ વાતાવરણ છે. એક વખત સ્વચ્છ વાતાવરણમાં રહ્યા પછી, સુંદર વાતાવરણમાં રહ્યા પછી અહીંયા રાજગીરમાં આવશો, પટનામાં આવશો, બિહાર શરીફમાં તો ઓલા ગંદા રસ્તા ઉપર જવાની કે કરવાની ગમશે તમને? લગ્નથી આવ્યા પછી નહીં ગમે ને? તો આપણે આટલા સારી જગ્યા ઉપર રહ્યા પછી, આવા પ્રભુના વાણીના સંગતમાં રહ્યા પછી, આવા ગુરુના ચરણોમાં રહ્યા પછી આપણને આપણી આત્માની સ્વતંત્રતા આપણા ગુરુ કે આપણા શાસ્ત્ર કે આપણા ભગવાન પણ નથી કહેતા કે હું તારો માલિક છું, મારા શાસનમાં તમે છો તો મારા કેવા પ્રમાણે તમારે ચાલવું જોઈએ. ભગવાન મહાવીર કોઈ દિવસ કીધું? આપણે કહીએ છીએ શાસનપતિની ભગવાન મહાવીરની જય. આપણે ભગવાનના શાસનમાં છીએ, જીન શાસનમાં છીએ, આપણે કહીએ છીએ, પણ એમને કોઈ દિવસ કીધું કે તમે મારા શાસનમાં છો? એને કીધું છે આટલી સ્વતંત્રતા આપી છે, આટલી સ્વતંત્ર આપી છે અને આટલી આપણી ચિંતા કરે છે, આપણી કેર કરે છે, આપણા માટે વિચારે છે, આપણા માટે હજી પણ કહે છે કે જો તમારું જીવન કેવું છે, આસપાસમાં બધું કાંટા પાથરેલા છે, આ કાંટામાંથી બહાર નીકળો. સારી એવી તમારી અંદરની દુનિયા છે, સારો એવું તમારો અંતરંગ જીવન છે. એ જીવનમાં ત્યાં રહેવાની કોશિશ કરો, બહાર દુનિયામાં ભટકવાની કોશિશ નહીં કરો. નહીં જાઓ અપ્રમત્ત અવસ્થામાં. અપ્રમત્ત અવસ્થામાં આવ્યા પછી ત્યાંથી તમે પાછા પ્રમાદમાં નહીં જાઓ. સમયમ કોયમ માપમાય. આપણે એટલું વિચારી શકીએ. એક નાનું સૂત્ર આપણા જીવન માટે ખૂબ જ પ્રેરણાદાયી છે અને એક આટલું આપણને ગૌતમ શબ્દ તો પ્રિય છે જ. માં શબ્દ પણ ખબર છે, સમય શબ્દ પણ ખબર છે. પછી યાદ રાખવા જેવું તો કોઈ આકૃત છે ને એમાં. સમયમ ગોયમ માપમાય. બસ આટલું આપણે હર વખત યાદ રાખશું, કોઈ પણ વખત. અને એવું નથી કે તમે સૂતા હો તો તમે સુવો,
સારી રીતે ઊંઘ લો. એ શરીરને સૂવાની એને ના પાડવાની ભગવાન નથી કહેતા, પણ તમે તમારા પરભાવમાં નહીં સૂવો, આત્મભાવમાં જાગૃત રહીને સુતા અમુનિનો જાગરંતી સયા. ભગવાન મહાવીર કહે છે કે તમને જોવામાં લાગશે કે મુનિ સુતા છે, સુતા અમુનિ, મુનિનો સયા જાગરંતી. જે મુનિ છે એ હંમેશા જાગૃત રહે છે. તથા અંદરથી ભલે બહાર શરીર સૂતું છે, પણ અંદરમાં જાગૃત રહે છે. અપ્રમત્ત અવસ્થામાં રહેજો. સમયમ ગોયમ માહુમાય. કોઈને કઈ પૂછવું છે? આવતીકાલે મધ્યાહન વંદામી આપે હાજી. કીધું કે મુનિરાજ આમ સૂઈ નહીં, અપ્રમત્ત અવસ્થા હોય. એ કેવી રીતના? લાઈક આપણે સૂઈ જાય તો આપણે તો બધું બંધ થઈ જાય છે, આપણું આમ ખબર જ નથી શું થાય છે. તો મુનિ જ્યારે સૂઈ ત્યારે અપ્રમત્ત અવસ્થા કેવી રીતના હોય? ના, એવું છે કે શરીર સૂતું હોય તો પણ આત્મા જાગૃત રહી શકે છે. શરીરની ઊંઘ આત્માની ઊંઘ નથી, અને શરીરનું જાગરણ પણ આત્માનું જાગરણ નથી. જાગો છો પણ આત્મા સૂતેલી છે. સૂતા અમુનિનો, અમુનિ જે છે એ સૂતા છે. મુનિનો સયા જાગરંતી, મુનિ તો હંમેશા જાગૃત રહે છે. બહારથી આ શરીરની આંખ ખુલે, આ શરીર કામ કરે, આ શરીર દોડાદોડ કરે, તો તમને ખબર છે દર્શનાવરણ્ય કર્મનો એક પ્રકૃતિ છે, સ્થાનગૃતિ નિદ્રા. નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા 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 અને સ્થાનગૃતિ નિદ્રા. એમાં શું હોય છે કે માણસ ઊંઘમાં હોય છે, પણ એ જઈને કોઈના ઘરે જઈને ખાવાનું લઈ આવે, ખાઈ લે, પાછું વાસણ બધા ધોઈને રાખી દે, બધું કામ કરી લેશે. પાછું બીજે દિવસે એને કોઈ કહેવા જાય કે તમે કેમ કાલે અમારા ઘરે રાતના આવીને ખાવા બેઠા હતા? એ કહે છે ક્યારે મેં આવ્યું તમારા ઘરે? ક્યારે હું તમારા ઘરે કઈ ખાધું? એને કઈ ખબર ન હોય, અને ઊંઘમાં બધું કામ કરી લે. ખાવાનું, પીવાનું, વાતો કરવાનું, બધું ચાલવાનું, ફરવાનું બધું કરી શકે. આવી જાતની પણ નિદ્રા છે. કાર્ય કરે છે, આંખો ખોલીને જુએ છે બધાને, તો પણ એ નિદ્રામાં છે. અને ઘણાનું તમે સાંભળ્યું હશે કે રાતમાં સૂતા હોય તો પણ બોલતા હોય છે, ઊંઘમાં બોલે છે. અને ઊંઘમાં નહીં બોલતા જોયા હશે, પણ જ્યારે ટેમ્પરેચર વધી જાય છે ત્યારે પણ શું થાય છે? ટેમ્પરેચર વધી જાય તો માણસ જેવું તેવું બોલવા માંડે, ત્યારે પણ બોલે છે. તો એ બોલવાની ક્રિયા આ સૂતા રહેલા શરીરના ક્ષીણ થયેલા અવસ્થામાં પણ થઈ શકે છે, નિદ્રા અવસ્થામાં પણ થઈ શકે છે, રુગ્ણ અવસ્થામાં પણ થઈ શકે છે, પ્રમાદમાં પણ થઈ શકે છે. જ્યારે નશો ચડતો હોય, કઈ ડ્રગ લઈ લે, ડ્રિંક કરી લે, અને પછી નશામાં હોય, તો પાડોશીના ઘરમાં જઈને કહેશે આ ઘર મારો છે, તમે બહાર નીકળો, મારા ઘરમાં ક્યાં કોઈ કરી જાય? તો આ તો નશામાં છે, બેહોશીમાં છે. તો બેહોશીમાં પણ એ જાગે છે, કામ કરે છે, ઘર જોઈએ ને, મારું ઘર જોઈએ ને, ખાવાનું જોઈએ, બીજાને બધાને બાવે કાઢવાનું છે. તો આ બધી ક્રિયા કરે છે ને. તો એવી જ રીતે આત્મા જ્યારે જાગૃત હોય ત્યારે શરીર ભલે ક્રિયા નહીં કરે, એ સૂતો પડ્યું રહે, તો પણ આત્મા જાગૃત છે. એટલે જાગૃત દેખાવામાં આવે છે તો સૂતેલા છે, અને સૂતેલા દેખાવામાં આવે એ પણ જાગૃત હોઈ શકે છે. યશાજી મહારાજ, થેન્ક યુ. યશાજી મહારાજ, મધ્યાહન વંદામી. હાજી. આમાં હું ઊંડો વિચાર કરું છું કે આપણે આત્મામાં સ્મરણ કરવાનું મહાવીર ભગવાન એમ કે છે કે તમે આ તમારા મન, વચન, કાયાના તમારે શું રમણતા થાય છે એની વાત કરે છે. એના લીધે આત્મામાં આપણે, આમ પ્રેક્ટિકલી હું વિચાર કરું છું કે ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કીધું કે એક જ
એક જ સમય તું ઓલો પ્રમાદમાં નહીં રહે, એટલે હા. એમ કે તમે મોહથી દૂર થઈ જાઓ કે કેવી રીતના? આપણે પ્રેક્ટિકલી કરવું હોય, ઓબ્વિયસલી અમે તો બહુ દૂર છીએ, પણ ગૌતમ સ્વામીનું પણ કેવી રીતે કરી શકીએ, કેવી રીતે આવા થઈ શકીએ એમ? નહીં, આ અપ્રમત્ત અવસ્થાની અનુભૂતિ બહુ રેરલી થાય છે, બહુ મુશ્કેલી થાય છે, અને ઘણી વખત થાય છે પણ આપણે એને પકડી શકતા નથી. ઘણી વખત એવું થાય છે કે અંતરંગમાં કોઈ કારણ નથી, કોઈ કારણ નથી, કોઈ ખુશીના સમાચાર નથી, કોઈને કોઈ કઈ સારું આપણને કોઈ ગિફ્ટ મળી છે કે કઈ આપણને એમ થાય છે, કોઈ પ્રસંગ નથી, કોઈ ચર્ચા નથી, તો પણ અંદરથી એક એવો આનંદ આવે છે. તો એ જે સ્થિતિ છે, અકારણ જે અનુભૂતિ સુખની થાય છે, અકારણ જે અનુભૂતિ આનંદની થાય છે, અકારણ જે અનુભૂતિ પ્રેમની થાય છે, એ અનુભૂતિ અપ્રમત્ત અવસ્થાના નજદીકની છે. જ્યારે ક્રોધ નથી, અહંકાર નથી, માયા નથી, લોભ નથી, કષાયો બધા એકદમ ઉપશમ થઈ ગયા છે, અને નવા કષાયોનો ઉદય અટકી ગયો છે. એટલે કર્મનો ઉદયાભાવી ક્ષય છે. કર્મ ઉદયમાં આવ્યા નથી એવી ક્ષયની અનુભૂતિ. હવે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય અનુભવ થતું નથી. એટલે આ જે શુદ્ધ જ્ઞાનની અવસ્થા છે, મોહનીય કર્મના ઉદયનો અભાવ થઈ ગયો, એ જે શુદ્ધ અવસ્થા છે, એ અવસ્થાની અનુભૂતિ અપ્રમત્ત અવસ્થા છે. અને આ બહુ રેરલી થાય છે, અને એક હલકી આપણને અંધારામાં એકદમ ડૂબેલા છે, અને હલકું પ્રકાશ ક્યાંથી દેખાય, આપણા દરવાજામાં ક્યાંય એક છેદ હોય તો એમાંથી એક પ્રકાશની કિરણ દેખાય, અને પાછું લાઈટ બંધ થાય તો એ પ્રકાશ વયું જાય. તો આ જે સ્થિતિ છે, એ સ્થિતિ છે જાગૃત અવસ્થાની. થેન્ક યુ યશાજી મહારાજ. તો મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને કેમ એમ કહેતા હતા? કેમ એને ખબર હતી કે ગૌતમ સ્વામીને એકદમ એના ઉપર અટેચમેન્ટ હતું કે એટલા માટે? પ્રશસ્ત રાગ છે મહાવીર માટે. હા, પ્રશસ્ત એટલે? પ્રશસ્ત એટલે એમાં કોઈનો અહિત નથી, કોઈના પ્રતિ ઘૃણા નથી, કોઈના પ્રતિ નફરત નથી. ઓકે ઓકે. હવે જેવી રીતે કે કોઈ પણ એક વ્યક્તિને ઘરમાં 4 વ્યક્તિ કામ કરતા હોય, અને એકને કે આ બહુ ડાયો, આ બહુ સારું, આ બહુ કામ કરે છે, તો એનો મતલબ શું થયું? કે એકના પ્રતિ છે, 3ના પ્રતિ નથી. એનો મતલબ એ થયું ને કે 3 પ્રતિ નથી. કરે છે 4 સાથે ને સાથે કામ કરે છે, સાથે ને સાથે ઉઠ્યા છે, સવારથી લાગેલા છે, અને બધું કામ કરે છે. પણ આપણે જયારે કોઈને એકને કહીએ કે હા શું કામ કરે છે, કેટલું કામ કર્યું, કેટલું આમ કર્યું, બીજાને આપણે ઇગ્નોર કરીએ, તો એ પ્રેમ, સંપૂર્ણ પ્રેમની શુદ્ધ અવસ્થાની સ્થિતિ નથી. એ સ્થિતિમાં થોડુંક મલિનતા છે, થોડી મલિનતા છે, શુદ્ધ પાણી નથી. આ તો બહુ અઘરું છે આપણા માટે. આ બહુ અઘરું થઈ શકે છે, થઈ શકે છે, કેમ ન થાય? થઈ શકે. ક્યારે અત્યારે આપણે રોજ ક્લાસ કરીએ, પણ આજે મને જયારે હું ગૌતમ સ્વામી માટે બોલતી હતી, તો મને એક ખબર નહીં, એક અત્યંત લાગણી જેવું લાગ્યું હતું, એક અલગ પ્રેમ જેવું લાગ્યું હતું. તો એ પ્રેમ કોઈના બીજા માટે નથી કેમ આવતું? તો આ એક ક્ષણની જે અનુભૂતિ છે, એ ક્ષણની અનુભૂતિ આપણે જે એક ગૌતમ સ્વામી માટે આવી શકે છે, તો બધા માટે આવી જોઈએ ને, બધા માટે આવી પ્રેમ, આવી લાગણી.
આવી આત્મીયતા હોવી જોઈએ. પણ ગૌતમ સ્વામીને તમને કેટલું બધું ખબર છે કે એનામાં પોતામાં કેટલું બધું નોલેજ હતું, એનામાં સમજણ કેટલી હતી, અને તોય એનામાં નમ્રતા કેટલી, એનામાં હ્યુમિલિટી કેટલી બધી હતી. આપણે બીજા બધા માણસને જાણી ના શકીએ તો આપણને કેવી રીતે આવે ઈ? અને આપણા માટે આદર્શ છે. ગુરુદેવજી એક શ્લોક બોલતા હતા, એમાં હતું કે આદર્શો ગુરુ ભક્તિશાલી મનસા. ગુરુ ભક્તિનો એક આદર્શ છે ગૌતમ સ્વામી આપણા માટે. તમે યશાજી મહારાજ, તમે ગૌતમ સ્વામીનું કયો છો તો મને તો બધા જે આચાર્ય આટલા બધા આ આપણા આગમ્સને છે કેવી સંભાળી રીતે, કેટલા ડિફિકલ્ટીઝમાં એ લોકોએ રાખ્યા. ઈ દરરોજ હું જ્યારે કરું નમો આયર્યાણમ ત્યારે મને યાદ આવે કે આ કેવી રીતે આપણે આ બધું બેનિફિટ હમણાં મળે છે એ લોકોના બધાના આટલા બધા વિચાર કરીને. સાથ એમનું, અને એટલા નિસ્વાર્થી ભાવથી કરવું. એને ખબર છે કે હવે જ્યારે આ શાસ્ત્રો લખાણા હશે ને લખાઈ ગયા, ત્યારે એ લોકોને ખબર હતી કે લંડનમાં તમે બધા બેસીને શાસ્ત્રનો સ્વાધ્યાય કરશો. ના, અમને એ નથી ખબર. એવું વિચાર્યું હશે એમને કે આજે હું આ પ્રયત્ન કરું છું, આ ભગવાનના વાણીને લખવાની, સુરક્ષિત રાખવાની કોશિશ કરું છું, આ તામ્રપત્ર ઉપર લખું કે તાડપત્ર ઉપર લખું કે કોઈના, અને કેવા કેવા વિઘ્ન આવ્યા છે, કેવી અંતરાય આવી છે, અને એમાંથી બચાવીને પોતાના શરીર ઉપર એકદમ બોજો ઉપાડીને ચાલીને જવાનું, એક સ્થાનથી બીજા સ્થાને મૂકવાનું, પછી રાજાના આક્રમણથી બચાવવાનું, અગ્નિથી બચાવવાનું, વરસાદથી બચાવવાનું, આ આટલું પ્રયત્ન કર્યું. શા માટે કર્યું? એને એમ વિચાર્યું પણ હશે કે આને જ આ કોઈના હાથમાં આવશે, પછી એ એનો ઉદ્ધાર કરશે, પછી એ એનો વાંચન કરશે, એનો સ્વાધ્યાય કરશે, એના જીવનમાં એના વિશુદ્ધિ આવશે, એવું કંઈ વિચાર્યું પણ હશે કે આટલા લોકો સુધી આ વાત પહોંચશે? કઈ નથી એવું વિચાર્યું હશે કે આ આપણે સેવ કરવું જોઈએ. આટલા નિષ્કામ ભાવથી, કોઈના પાસેથી કોઈ અપેક્ષા વગર એમને જે કામ કર્યું છે, ખરેખર વંદનીય છે. વંદનીય છે. બરાબર. આપણે ખાલી હું આ શાસ્ત્ર લખેલું જ લખીને તે કહું છું મેં કેટલું બધું લખ્યું આજે, એનું શું મતલબ? આ લખાણ કોઈ એક અહંકાર છે, આ ખાલી કે મેં લખ્યું, મેં કર્યું. પણ આટલા નિસ્વાર્થ ભાવથી કે આ કોઈના હાથમાં આવશે, આ સુરક્ષિત રહેશે, એવી અપેક્ષાઓ ખબર નહીં થાય કે ન થાય. મને કરવાનું એક આનંદ છે અને હું કરું છું. આ વાણીને સુરક્ષિત રાખવા માટે જેસલમેરના ભંડાર આપણે જોઈએ તો આટલા અંદરથી ઊંડા વિશાળ હોલમાં રાખેલા, અને જવા માટે રસ્તો પણ નથી અંદર, ઈસુઈને જવાનું અંદરમાં. અને આવા પરિસ્થિતિમાં કેવી રીતે અંદર લઈ જઈને બધાથી બચાવીને, અને જેસલમેર એટલે હિન્દુસ્તાન પાકિસ્તાનની બોર્ડર છે, અને ત્યાં ખબર છે કે આક્રમણ થશે, રાજાઓના આક્રમણ થશે, યુદ્ધ થશે, બધું થશે, અને એનું અસર એ શાસ્ત્રો પર ન આવે આટલી સુરક્ષિત વ્યવસ્થા કરવી સહેલું નથી. વિચારવું પણ સહેલું નથી કે હું કોઈના માટે વિચાર કરું કે આના ઉપર કોઈ યુદ્ધ કરે, કોઈ માણસો આવે, ગાડીઓ આવે, કે બમ પડે, કે આ પડે કે તે પડે, કોઈની અસર ન થાય. ગમે તેટલો વરસાદ થાય, ગમે તેટલો તડકો આવે, એનો શાસ્ત્રના એના ઉપર અસર ન થાય, અને સુરક્ષિત રહે. અને પાછું કોઈને રસ્તો ખબર ન પડે અંદર જવાનો, અને અંદર જઈને આટલું વિશાળ કેવી રીતે બનાવ્યું, અને આ વિશાળ હોલ બનાવ્યું પછી આટલું મટીરિયલ બહાર કાઢીને કેવી રીતે ફેંક્યો હશે. એ લોકો જે માટે કર્યું છે
ખરેખર આપણે આપણા ઉપર અનંત ઉપકાર છે આ બધાનો. થેન્ક યુ યશાજી મહારાજ. હાજી હાજી હાજી, કાલે જય મહારાજ પાસેથી આપણે હજી વધારે સ્પષ્ટ સમજી લઈશું. હાજી, ખૂબ આનંદ આવ્યો તમારા સાથે, બધા સાથે. બહુ આનંદ આવ્યો અમને વેદ યશાજી મહારાજ. મંગલ પાઠ. નમો રંતાનંગ નમો સિદ્ધાનંગ નમો આયર્યાનંગ નમો વેચ્છાયાનંગ નમો લોય સબસા ગુણં એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો મંગલાનંચ સર્વૈસિં પરમં હવૈ મંગલમ ગુરુદેવ જ્ઞા ચત્તારિ મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલિપનતો તમો મંગલમ ચત્તારી લોગુત્તમા અરહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલિપનતો તમો લોગુત્તમો. મંગલમય છે નામ પ્રભુનું, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનું. પ્રભુના માર્ગ ઉપર ચાલવાની આપણી પ્રતિજ્ઞા છે. આપણે બધા સાથે બોલશું. ચત્તારી શરણં પવચ્છામિ અરહંતે શરણં પવચ્છામિ સિદ્ધે શરણં પવચ્છામિ સાહુ શરણં પવચ્છામિ કેવલી પન્નતં શરણં પવચ્છામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને પ્રભુના માર્ગ ઉપર આગળ ને આગળ વધવું. સમય માત્ર સમયમ ગોયમ આપવાય, આપણાથી પ્રમાદ ના થાય અને આપણા ગુરુ, આપણા ભગવાન, આપણા આચાર્ય સ્થિતાઈમાં આપણા પાસે જેટલી લાગણીથી આપણા પાસેથી અપેક્ષા રાખે છે કે આપણે આગળ ને આગળ વધીએ અને એમની ભાવનાને આપણે પૂરું કરી શકીએ.